કે આવતીકાલે જસદણમાં પાટીદાર સમાજની મૌન રેલી યોજાશે। જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનની મામલતદાર સુધીની એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। नमस्कार, महत्वपूर्ण समाचार पाटीदार समाज ने लईने सामे आवी रह्या छे के ज्यां छेल्ला केटलाक महीनो थया लग्न नोंधणीना कायदामां फेरफारने लई हवे ते अलग अलग विस्तारमां जे रीतना आवेदनपत्र अने सभाओ करी अने समाज अने कायदामां सुधारवानी जे मांग करी रह्या छे तेने लई हवे फरीथी મહેસાણા બાદ હવે જસદણની અંદર પણ એ જ રીતના પાટીદાર સમાજની એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એ આયોજન દિનેશ બાંભણિયા દ્વારા એક પોસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આવતીકાલે જસદણમાં પાટીદાર સમાજની મૌન રેલી યોજાશે અને દિનેશ બાંભણિયાએ આ પોસ્ટ થકી માહિતી આપી છે। સાથે જ રેશમા પટેલ, દિલીપ છાબવા સહિતના આગેવાનો છે તે આ રેલીની અંદર જોડાશે। સાથે જ જે રીતના લગ્ન નોંધણીના કાયદામાં રેલી મારફતે જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનની મામલતદાર સુધીની એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। લગ્ન નોંધણીમાં માતા પિતાને 45 દિવસ અગાઉ તેમની નોટિસ મળવી જોઈએ। સાથે જ અનેકના મુદ્દાઓ છે, વ્યાજખોરીની વાત હોય, દીકરીઓને ભાગીને લઈ જતા અને છેતરતા અમુક લોકોની સામે તેમને જે આ મુહિમ ઉપાડી છે તેના ભાગરૂપે હવે મહેસાણા બાદ હવે જસદણની અંદર સભા અને એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તેને લઈ વધારે વાતચીત માટે આપણી સાથે દિનેશ બાંભણિયા જોડાયેલા છે। દિનેશભાઈ, શું કહેશો આ રીતના જસદણમાં હવે જે રીતના મહેસાણામાં કરવામાં આવી હતી એ જ રીતના હવે લગ્ન નોંધણી અને અલગ અલગ જે મુદ્દાઓ લઈને તમે મુહિમ ચલાવી રહ્યા છો એ જ મુહિમના ભાગરૂપે હવે જસદણની અંદર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જી બિલકુલ, પાટીદાર સમાજ અને પાટીદાર સમાજના બંને સંગઠનો આંદોલનકારીઓ એસપીજી અને પાસ દ્વારા છેલ્લા 3 મહિના પહેલા એક મિટિંગનું આયોજન થયું ને એમાં સમાજના જે અત્યારના સળગતા પ્રશ્નો છે, સમાજને જે ડિસ્ટર્બ કરી રહ્યા છે એ પ્રશ્નોમાં દીકરીઓના ભાગવાનો પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન છે અને ભાગેડુ લગ્નમાં છેતરપિંડી કરીને ફસાવાના બનાવો બહુ જ બની રહ્યા છે। તો સરકાર પાસે અમારી માંગણી છે કે આ બાબતે કાયદો બનાવે અને કાયદામાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે। સાથે સાથે લગ્નનું રજીસ્ટ્રેશન દીકરીના આધાર કાર્ડમાં જે સરનામું હોય એ સરનામા સિવાયના કોઈ વિસ્તારમાં ના થાય અને માતા પિતાને 30 દિવસની નોટિસ આપવામાં આવે। આ રીતે માંગણી કરીને અમે મેરેજ એક્ટમાં સાથે સાથે રજીસ્ટ્રેશન એક્ટમાં પણ સુધારો કરવાની માંગણી સરકાર પાસે અમે ઘણા લાંબા સમયથી કરી રહ્યા છીએ। 2022માં માનનીય મુખ્યમંત્રી શ્રીને કલોલ ખાતે અને મહેસાણા ખાતે મોટું આવેદનપત્ર આપી 20,000 લોકોના ફોર્મ ભરી અને એસપીજી દ્વારા પણ આ માંગણી કરવામાં આવી હતી અને અત્યારે આ દરેક સમાજને હેરાન કરતો અને દરેક સમાજની વ્યવસ્થામાં ડિસ્ટર્બ કરતો પ્રશ્ન છે। તો આ બાબતે આવતીકાલે જસદણમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી સમયમાં બનાસકાંઠા, વિજાપુર અને પાટણ ખાતે પણ રેલીનું આયોજન છે। તો દરેક તાલુકા જિલ્લામાં આ બાબતે સમર્થન યાત્રાઓ કાઢવામાં આવશે કે સરકાર આ બાબતે કાયદો બનાવે તો તમામ ગુજરાતના લોકો એનું સમર્થન કરશે। દિનેશભાઈ, આજે કાયદાની તમે વાત કરી રહ્યા છો કે માતા પિતાને 45 દિવસની અંદર નોટિસ મળવી જોઈએ, સાથે જ જે સાક્ષીઓ છે એ પોતાના વિસ્તારના જ હોવા જોઈએ અને જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તેમાં માતા પિતાની મંજૂરી હોવી જોઈએ। આ કાયદામાં ફેરફાર થઈ શકે તેવી શક્યતાઓ કેટલી લાગે છે તમને? ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદ કોર્ટની મંજૂરીથી કાયદો બનાવ્યો છે અને કાયદો મેરેજ એક્ટ એટલે રજીસ્ટ્રેશન માટેનો છે અને આપને હું જણાવીશ કે દરેક કાયદો સમાજ વ્યવસ્થાની સાથે સુસંગત હોય છે। કુદરતી ન્યાયની વિરુદ્ધમાં કોઈ કાયદો હોતો નથી। એટલે વ્યક્તિની આમાં કોઈ બંધારણ, વ્યક્તિનો કોઈ હક છીનવવાનો, વ્યક્તિની સ્વતંત્રતા છીનવવાનો, પ્રેમ લગ્ન નહીં કરવાનો એવો કોઈ આમાં કાયદો સુધારવાની વાત નથી। ફક્ત ને ફક્ત પ્રેમ લગ્ન નામે થતી છેતરપિંડીઓ અને ભાગેડુ લગ્ન એટલે કે જે દીકરીઓને 18 વર્ષ હજી એની બાલ્ય વ્યવસ્થામાંથી જ્યારે એડલ્ટ વ્યવસ્થામાં પહોંચે છે ત્યારે સીધી જ એનામાં 1 થી 2 દિવસમાં એની સાથે છેતરપિંડી થઈ જાય છે અને દરેક સમાજો, દરેક પરિવારો આ બાબતથી બહુ ચિંતિત છે। એને લઈને આ કાયદામાં સુધારો કરવાની વાત છે। દરેક કાયદાના પાસાઓ હોય છે અને એ પાસાઓ મુજબ સમાજ વ્યવસ્થા જળવાઈ રહે, માતા પિતા પોતે દુઃખી ના થાય, જેને આપણે અમૂલ્ય કિંમતી એક મિલકત કહેવાય એવી રીતે આ એક દીકરી છે પણ એ અમૂલ્ય છે। તો એની કોઈ સાથે છેતરપિંડી થાય એની જિંદગી આખી બરબાદ થઈ જાય એવા જો બનાવ અત્યારે સમાજમાં વધી રહ્યા છે તો એને રોકવા માટેનો એક પ્રયાસ છે।
દિનેશભાઈ, હું પણ આંશિક રીતે તમારી વાત સાથે સહમત છું, પણ બીજી બાજુ એવા પણ વાત થતી હોય છે કે દીકરી છે, મા બાપને જો વાત કરે તો એ પછી ભાગીને લગ્ન કરવાની અથવા તો એ બીજા સમાજમાં લગ્ન કરવાની વાત સાથે સહમત ન થતા હોય ત્યારે જ આવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. માની લે કે કોઈ દીકરીઓ એ ભાગીને લગ્ન કરે ને પછી એમને એવું થાય કે ખોટા વ્યક્તિઓ સાથે ગઈ હતી અથવા તો તેમને લોભ લાલચ આપીને કરવામાં આવી હતી. એવા પણ કિસ્સા બને છે, જે પણ ખરેખર જે રીતના કોઈ વ્યવસ્થિત રીતના જે કોઈ લગ્ન થતા હોય પણ એ મા બાપની વિરુદ્ધ થતા હોય છે, એટલા માટે કે મા બાપ અથવા તો પરિવાર છે એ વાતને સ્વીકારવા માટે તૈયાર નથી હોતો. અને બીજી વાત કે જે રીતના એ આ ભાગીને લગ્ન થાય છે એ વ્યક્તિ 18 વર્ષથી ઉપરની જ હોય છે અને ત્યારે જ એમની લગ્ન નોંધણી થતી હોય છે. તો સાથે જ જે રીતના ભાગીને લગ્ન થાય છે તો પેલા આ કાયદામાં સુધારા કરવા કરતાં જે દીકરીઓ આવું કરે છે એ પરિવાર કે સમાજને સુધારવાની જરૂર છે, કારણ કે એમને સંસ્કાર એવા આપ્યા હોય તો એ દીકરી પેલા પગલું ભરતા પેલા 100 વખત વિચારે, એવું નથી લાગતું તમને? જો હું તમને કહું કે પ્રેમ લગ્નની વિરુદ્ધમાં કોઈ મા બાપ ના હોઈ શકે, અને મા બાપ હોય તો જ્ઞાતિ અને સમાજ વ્યવસ્થાની વિરુદ્ધમાં વાત કરતા હોઈ શકે. અમે એવું કીધું જ નથી કે મા બાપને સહી ફરજિયાત કરવી. અમારું કહેવાનું એવું છે કે માતા પિતાની સહમતિ સાથે લગ્ન થવા જોઈએ અને માતા પિતાને આ લગ્નની જાણ હોવી જોઈએ. દરેક મા બાપ, કોઈ પણ ગમે તેવી વ્યક્તિ હોય, ગમે એટલો ક્રૂર મા બાપ હોય, છતાં પણ દીકરીના હિતમાં એ નિર્ણય લેતા હોય છે. એટલે માતા પિતાને એ પણ જવાબદારી છે કે એના દીકરીના સારું પાત્ર મળતું હોય તો સમાજ જ્ઞાતિ વ્યવસ્થાની વાત નથી. પરંતુ અત્યારે જે અમારો મુખ્ય મુદ્દો એ છે કે આપ સૌ જાણો છો કે ગુજરાતના ઘણા બધા ગામડાઓ એવા છે કે જે ગામની વસ્તી 800-900 ની છે અને ત્યાં મેરેજ રજીસ્ટ્રેશન 1500-2700 રજીસ્ટ્રેશન થાય છે. એ વાત સાથે હું સહમત છું. અમે પણ આજે ઘણા બધા અમારો આજે પણ એ જ પ્રશ્ન છે કે પ્રેમ કોઈ દિવસ કોઈ સાથે છેતરપિંડી શીખડાવતો નથી, કોઈ સાથે વિશ્વાસઘાત પ્રેમ કરતો નથી. એટલે પ્રેમ કરનાર વ્યક્તિ તમારા મા બાપને કન્વિન્સ કરી શકે, એની સાથે વાતચીત કરી શકે, અથવા સમાજના કોઈ પણ વ્યક્તિઓને ધ્યાન દોરીને. અને આવા બનાવોની સંખ્યા બહુ રેર હોય છે. અત્યારે જે મુખ્ય બનાવો છે એ છે કે દીકરીને 15-16 વર્ષની થાય ત્યારે એની બાલ્ય વ્યવસ્થા હોય છે. એને 1-2 વર્ષ એની સાથે સારી સારી વાતો કરીને સમય આપીને જે 18 વર્ષ થાય અને 2 દિવસ કે 3 દિવસમાં જ એના મેરેજ કરી દેવામાં આવે, આ જે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે એને રોકવા માટેનો આ પ્રયાસ છે. બિલકુલ આભાર દિનેશભાઈ વાતચીત કરવા બદલ. તો જે રીતના એ દિનેશ બાંભણીયાએ વાત કરી કે દીકરીઓની એ ભાગીને લગ્ન કરવાની જે પ્રથા છે તેમાં ક્યાંક ને ક્યાંક રોક લાગી અને દીકરી એ મા બાપને કન્વિન્સ કરી શકે એ રીતના જો સામે પાત્ર હોય તો કોઈ પણ જ્ઞાતિની અંદર લગ્ન થાય તો એ સમાજને ક્યારેય પણ વાંધો ના હોઈ શકે. અને સાથે જ જે અનેક વખત એવો બનાવો બનતા હોય છે કે દીકરીઓને લોભ અને લાલચ આપીને માત્ર 18 વર્ષ કે એની ઉપરના 2-3 દિવસો થાય ત્યારે આ ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓ અનેક વખત સામે આવતા હોય છે. થોડા દિવસ પહેલાં અમે પણ ગ્રાઉન્ડ રિપોર્ટ કરાવ્યો હતો, તેમાં પણ એ ગામની વસ્તી હતી, તેનાથી અનેક ગણા એ વિસ્તારની અંદર લગ્ન નોંધણીના એ રજીસ્ટ્રેશન થયા હતા, તેઓ પણ વાત સામે આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આ પૈસા અને ભ્રષ્ટાચારના ભાગે આ રીતના સરકારી અધિકારીઓ છે તે પણ આવું એક મુહિમ ચલાવતા હોય છે. અને સાથે જ જે રીતના આ લગ્ન નોંધણીનો કાયદો છે તેમાં ફેરફારની સરકાર સમક્ષ અનેક વખત માંગો ઉઠી છે. સાથે જ સામે પક્ષે એવી પણ માંગ ઉઠી છે કે આ તમારી જે પોતાની એક 18 વર્ષ પછી પોતે જાતે નિર્ણય લેવાની જે ક્ષમતા હોય, એની આઝાદી હોય છે, તેમની ઉપર તડાપ મારવાની વાત છે. બંને પક્ષે વાતચીતો થઈ રહી છે, પણ હવે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી એ સમાજ સેવકો હોય, આ તમામ એક મુદ્દાને સમર્થન આપી રહ્યા છે તો અમુક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે. જે રીતના મહેસાણાની અંદર સભા કરવામાં આવી હતી એ જ રીતના હવે પાટીદારો દ્વારા એ હવે જસદણની અંદર એક મૌન રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં એ સરકાર આની ઉપર શું નિર્ણય લે છે.